આ તરફ સુરત શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ અત્યારે સુરતમાં છે। ભાજપ પ્રમુખની રેસમાં પરેશ પટેલ, હેમાલી બોઘાવાળાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। પરેશ પટેલ એસીઆર પાટીલના સૌથી નજીકના સાથી મનાઈ રહ્યા છે અને હેમાલી બોઘાવાલા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે। આ ઉપરાંત ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામો પણ ચર્ચામાં છે। વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ રિપીટ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। સુરત શહેરની અંદર જે ભાજપ દ્વારા જે શહેર પ્રમુખની જે સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી ચાલી રહી છે, સૌથી મોખરે જે નામ છે તે પરેશ પટેલનું નામ ચાલી રહ્યું છે। અત્યારે જોઈ શકાય દ્રશ્યોની અંદર જે પરેશ પટેલ છે તે બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને પોતાની જે દાવેદારી નોંધાવવામાં આવશે, એટલે કહી શકાય છે પરેશ પટેલનું પણ મોખરે નામ ચાલી રહ્યું છે। તો આપણી સાથે પરેશભાઈ જોડાયા છે। પરેશભાઈ, શું કહેશો, આજે જે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, કઈ રીતની કામગીરી, કઈ રીતે દાવેદારી? આ પ્રક્રિયા છે। પ્રક્રિયાના ભાગરૂપે દરેક જેમ અમારા માજી મેયરશ્રી પણ એ બાજુમાં પધાર્યા છે, એ બધા અમારે ફોર્મ ભરવાના હોય છે। પછી જે સિસ્ટમ પ્રમાણે અમારી ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એ બધાથી આ પરિચિત છો, એ સિસ્ટમ પ્રમાણે સાહેબ અને અમારી પાર્ટી અને અમારા કાર્યકર્તાઓના ધ્યાનમાં રાખીને જે કંઈ ડિસિઝન આવશે એ બધાને મંજૂર છે। કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેરની અંદર? કદાચ જવાબદારી આપશે તો કઈ રીતે નિભાવશો? એટલે જવાબદારી મોટી છે, ઉત્સાહનો પ્રશ્ન નથી, કારણ કે શહેર મોટું છે, જવાબદારી પણ મોટી છે। એટલે જે કોઈ પણ આવે છે બધા સમજીને જ જોડાય છે। એટલે જવાબદારી જ્યારે જેને આપવામાં આવશે સવારે બધા જ પાર પાડશે। આપના ઉપર કળશ ઢોળાશે, કઈ રીતની ખુશી? એ મને ખ્યાલ નથી। થેન્ક યુ। જે રીતે જોઈ શકાય છે કે પરેશભાઈ અહીંયા જે પહોંચ્યા છે અને પોતાની જે દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે। સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી છે તે યથાવત છે। હવે જોવાનું રહે કે આવનારા દિવસોની અંદર કોના ઉપર કળશ ઢોળાય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। અહીં પણ પ્રક્રિયા આજે રોજ સંપન્ન થઈ જશે અને આવતીકાલે આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ ચર્ચા અને ત્યારબાદ જે અંતિમ નામ છે તેની પર મહોર લાગી જશે। રીતે શહેર અધ્યક્ષની જવાબદારીમાં જે કાર્યકર્તા એ સિનિયર કાર્યકર્તા હશે, એ પાર્ટીના એકથી વધુ 2-3 વખતના સક્રિય સભ્ય હોઈ શકે છે અને ભૂતકાળમાં એક પાર્ટીનો વિશેષ આગ્રહ અથવા પાર્ટીને એટલું જોઈએ છે કે નાની મોટી સંગઠનમાં વોર્ડ કક્ષાએ, શહેર કક્ષાએ અથવા પાર્ટીના મોરચા સેલ કક્ષાએ એમણે કોઈ જવાબદારી સંભાળી હશે, એ હોય તો એ અનુકૂળતા વધારે રહેશે। ગુજરાતની અંદર ભાજપ જે પર્વનો જે સંગઠન પર્વ જે ચાલી રહ્યું છે તે અંતર્ગત ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે શહેર પ્રમુખની જે નિમણૂક કરવાની છે ને તેને લઈને અલગ અલગ શહેરોની અંદર જે નિરીક્ષણ જે ટીમ છે, આજે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે અલગ અલગ જે ગાંધીનગરથી જે સેન્સની જે ટીમ લેવા માટે જે ટીમ પહોંચી છે, શહેરના ભાજપ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પ્રદેશ નિરીક્ષકોની જે ટીમ છે સુરત જે ખાતે પહોંચી છે અને અલગ અલગ જે દાવેદારી જે લોકો નોંધાવવાના છે તેમની જે તમામ બાબતોને મહત્વની વસ્તુઓ જો ધ્યાનમાં રાખવામાં આવશે, કારણ કે જૂના સક્રિય કાર્યકર્તાઓ હોય અથવા તો જે 60 વર્ષ કરતાં નાનું જે વ્યક્તિ હોય અને સારું નામ ધરાવતા હોય, ભાજપને સારી રીતે આગળ લઈ જઈ શકે તે માટેના જે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે સર્વેની જે કામગીરી છે તે કરવામાં આવશે। અલગ અલગ સુરતની વાત કરીએ તો સૌથી મહત્વની વસ્તુ છે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નજીકના ગણાતા જે પરેશ પટેલની જે નામ ચાલી રહ્યું છે, સાથે જે મહિલા તરીકે હેમાલીબેન બોઘાવાલા જે પૂર્વ મેયર તરીકે રહી ચૂક્યા છે અને સારા વર્ષોથી સક્રિય કાર્યકર્તા પણ છે। સાથે સાથે જે પાટીદાર લોબીની વાત કરવામાં આવે તો ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના લોકોના નામ ચર્ચાઈ રહ્યા છે। ઉપરાંત સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર 2 લોબી છે કે એક મૂળ સુરતી અને એક પાટીદાર એટલે કે સૌરાષ્ટ્રવાસીની જે બંને લોબીઓ છે પોતપોતાની રીતે જે પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે જોવાનું કે આજે સેન્સ પ્રક્રિયા લીધા બાદ આ તમામ જે રિપોર્ટો છે તે ગાંધીનગરની જે ઉપર જે વડી કચેરી છે તેને મોકલવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી આવનારા દિવસોની અંદર શહેર પ્રમુખના નામની જાહેરાત થશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।